સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। આત્મા એ જ પરમાત્મા છે અને જ્ઞાન એ જ આપણે જીવાત્મા છીએ। કારણ કે જ્ઞાન ને આત્માને લેના દેના નથી। તમે જ્ઞાનથી આત્માને પકડશો તો નહીં પકડાય, પણ સુરતાના ધ્યાન દ્વારા આત્મામાં લીન થશે તો જીવ સી આત્મા બની જશે। તો એમાં મૌન ભાષા છે, ખાલી વસનમાં સુરતા લગાડવાની છે। બરાબર, આ જ સાચું જ્ઞાન છે। પરમાત્માનું જે જ્ઞાન છે એ બ્રહ્મ જ્ઞાન છે, અને બ્રહ્મ જ્ઞાન કહેવાય। આત્માનું જ્ઞાન ને બ્રહ્મ જ્ઞાનમાં કોઈ શબ્દ આવતા નથી। વસન રૂપી દૂરમાં શોધતા જયારે બાંધશો ત્યારે મટી જાય જમના માર। તો વસન એટલે ગુરુએ આપેલું વસન, એને પણ વસન કહેવાય। મંત્ર છે એને પણ વસન કહેવાય, શબ્દને પણ વસન કહેવાય, આત્માને પણ વચન કહેવાય। એ મંત્રનું જયારે આપણે જતન કરીએ, એને પેલા શરૂઆતથી જીભથી આપણે એનું ભજન કરીએ કે રામ રામ બોલીએ, જે કઈ મંત્ર ગુરુ મહારાજે આપ્યો હોય, તો એ જ્યાં સુધી આપણને શરીરની શુદ્ધિ ન થાય, શરીર શુદ્ધિ ન થાય ત્યાં સુધી એ આપણે મંત્ર, અક્ષરોનો મંત્ર બનાવેલો આપણે જપવો પડે। હવે શરીરની શુદ્ધિ એટલે કેમ કે હું નિરોગી થવું, આ શુદ્ધિ નહીં। શરીરની શુદ્ધિ એટલે શરીરની સાથે મન અને બુદ્ધિનો સંબંધ છે। જ્યાં સુધી મનમાં અને બુદ્ધિમાં જે વિકારો ભર્યા છે, જે વિચારો ભર્યા છે, આની જ્યાં શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી મંત્ર એ મંત્ર જ રહેશે। અને જયારે આપણું શરીર શુદ્ધિ થઈ જાય, આપણું મન શુદ્ધ થઈ જાય, ત્યારે એ જ મંત્ર અજંપા સ્વરૂપ ધારણ કરે છે। અને એ જયારે અજંપા સ્વરૂપ, જયારે આપણું અજંપા શરૂ થઈ જાય સાધકને, આ ઈશ્વર પાસે આત્મા સુધી પહોંચવામાં કોઈ જ્ઞાન નથી। આ કેવલ ધ્યાનની ક્રિયા છે, માનસિક ક્રિયા છે। એક આસને બેસીને કરવાની આ ક્રિયા છે। આમાં વિચારો ન હાલે તો પછી જ્ઞાન તો ક્યાંથી હાલવાનું? અને મંત્રમાંથી જયારે એ જ મંત્ર અજંપા બની જાય, અજંપા જયારે સાધકને શરૂ થાય ત્યારે એને સૂક્ષ્મ દેહની અંદર અંતકરણ બેસવે, એ અજંપા દ્વારા અંતકરણ શુદ્ધ થાય। અંતકરણ શુદ્ધ થવું એટલે અંતકરણમાં શું છે કે આપણા અંતકરણમાં કરેલા કર્મના જે બીજો પડ્યા છે, અનેક જન્મોના કરેલા કર્મો જે છે એના બીજ છે, હજી આપણે ભોગવવામાં નથી કે આપણે શું ભોગવવાનું। એ જે બીજ છે એ બીજની ગ્રંથિઓની શુદ્ધિકરણ અજંપા દ્વારા થાય। જયારે અજંપા સિદ્ધ થઈ જાય આપણા, ત્યારે સમજવાનું કે આપણા કર્મ બીજ નાશ પામ્યા છે। અજંપા દ્વારા આપણા કર્મનો નાશ થાય છે। સૂક્ષ્મ કર્મો જે પડ્યા છે, આપણા બીજ કર્મો પડ્યા છે, એનાથી આપણે જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી અજંપા શરૂ રહે છે। આપણું અંતકરણ શુદ્ધ થઈ ગયું। હવે આપણે એક સાખીમાં આવે છે કે જાપ મરે અજંપા મરે, મરે અનહદ ના રહે। આવું આપણે કે છે, ઘણા માણસો આનો ઊંધો અર્થ કરે કે નથી જાણતા, જેને કોઈ અભ્યાસ નથી કર્યો, જે કોઈ અનુભવ નથી કરતા, એ આપણને સીધું એમ કે ભાઈ મંત્રો મરી જાય, જાપય મરી જાય, અજંપા મરી જાય છે, આ તો શબ્દની પાર છે। આપણે સીધો આવો વાત કરે છે, ભાઈ એ ખોટું છે, એવું નથી। જાપ કારે મરે, અજંપા કારે મરે, જ્યાંથી આપણું શરીર શુદ્ધિ ન થાય ત્યાંથી મંત્ર ન મળે, મરતું કઈ નથી, એમાંથી મરતું નથી, પણ એની અવસ્થા ફરતી જાય। મંત્રમાંથી અજંપા આવે, અને અજંપામાંથી જયારે આપણું શુદ્ધિકરણ થાય, અંતકરણનું શુદ્ધ થાય, પછી આપણે તુર્ય અવસ્થામાં ત્યાં સુધી આપણે પ્રવેશ ન થાય। આ બધી ધ્યાનની ક્રિયા છે। ઘણા કહે છે જ્ઞાન લઈ લો એટલે કઈ કરવું ન પડે, બધું જ કરવું પડશે। ખાલી જાણકારી લેવાથી ઈશ્વર સુધી પહોંચાતું નથી। ધ્યાન, ધારણા અને સમાધિ ફરજિયાત કરવું પડશે, તો જ આનો અનુભવ થશે। બાકી જાણકારી તો શાસ્ત્રોમાંથી મળી જાય, સત્સંગમાંથી મળી જાય તો કઈ મહાપુરુષ નથી બનાવતો। આનો અભ્યાસ કરવો પડે, આનો અનુભવ કરવો પડે। જયારે આપણે તુર્ય અવસ્થામાં જવું છે, ત્યાં આપણે જયારે આપણું અંતકરણ શુદ્ધ થાય અજંપા દ્વારા, ત્યાં અજંપા જયારે છે એ સ્વરૂપ બદલે છે, અને સ્વરૂપ બદલે એટલે લુપ્ત થઈ જાય, લય પામી જાય, પછી આપણી તુર્ય અવસ્થા પ્રાપ્ત થાય। દરેક જીવને
તુર્ય અવસ્થાની અંદર પોતે પોતાનો બોધ હોય કે હું સૌ એટલો એને ખાલી બોધ હોય, જ્ઞાને શરીર નો બોધ ન હોય, હું સૌ એવો એને બોધ હોય કે એને બાહરિક લૌકિક સમય પરિસ્થિતિનો પણ એને બોધ ન હોય, કેવલ હું પણ બોધ હોય, ન્યાય અને જ્ઞાન થાય કે આ જીવાતમાં શરીર ધારણ કામ કર્યું, એટલે કઈક જન્મથી શરીર ત્યાગતો કે બદલતો હું ક્યાં સુધી આ બધું બદલું છું, કેમ બદલું છું, ક્યાંથી બદલું છું, આ બધું જ્ઞાન આપણને ન્યા થાય. હવે આ શરીર હવે ધારણ નથી કરવું તો શું કરવું પડે એનું જ્ઞાન પણ આપણે તુર્ય અવસ્થાની અંદર થાય. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.